જો તમે પણ તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોય તો યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે. સામાન્ય પાણી પી શકો છો. તમારે આહાર પ્રમાણનું સારું અને રાખો. સવારે ઉઠ્યા પછી પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે કે જ્યારે જરૂર કરતાં વધુ પાણી પીવું અને કિડનીને પણ દબાણ આવે છે. કેટલાક લોકો સવારે ઉઠતા સાથે 1-2 લીટર પાણી પીએ છે. સવારે ઉઠ્યા પછી કેટલો ગ્લાસ પાણી પીવું જોઈએ? સંજીવન શેંકેસના PSARSમાં નેફ્રોલોજીમાં વડાયાના મતે એકસાથે વધુ પડતું પાણી પીવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી, કારણ કે તેમાંથી કિડનીને પણ દબાણ લાવે છે. જે લોકો 2-3 બોટલ પાણી પીવે છે તેમાંથી આદત કિડની માટે સારી નથી. સવારે ઉઠ્યા પછી 1-2 ગ્લાસ હુંફાળા પાણી પી શકો છો. એકસાથે આનાથી વધુ પાણી ન પીવું જોઈએ. કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલું પાણી પીવું જોઈએ? તમારી કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે દિવસમાં 3-5 લીટર પાણી પીવું જોઈએ. ઓફિસમાં કામ કરતા લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દિવસભરમાં નિયમિત પેશાબ કરવો જોઈએ અને આથી તમારે દિવસભરમાં 2 લીટર પેશાબ કરવો જોઈએ. આનાથી શરીરમાં જમા થયેલા ખરાબ પદાર્થો દૂર થઈ રહે છે, શરીરના સ્વસ્થ રહેલા. જ્યારે દિવસભરમાં 3 લીટર પાણી પીવું પડશે. આ જો તમે જીમમાં પરસેવો પાડી રહ્યા છો, જેમાંથી ખેતરમાં કામ કરી છો અથવા ખૂબ જ પરસેવો પાડી રહ્યા છો, તો તમારે પાણી પીવાનું સેવન વધારવું પડી શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.